સ્વામિનારાયણ. ગઢડા પ્રથમનું વચનામૃત બીજું. 3 પ્રકારના વૈરાગ્યનું. સંવત 1876 ને માગસર સુધી પંચમીના દિવસે શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં રાત્રિના સમયે બિરાજમાન હતા તથા સર્વ શ્વેત વસ્ત્રો ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ સાધુ તથા દેશ દેશના હરિભક્તોની સભા ભરાઈને બેઠી હતી. પછી મયારામ ભટ્ટે શ્રીજી મહારાજને પ્રશ્ન પૂછ્યો, હે મહારાજ, ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એ 3 પ્રકારનો જે વૈરાગ્ય તેના શા લક્ષણ છે તે કહો. ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા, જે ઉત્તમ વૈરાગ્ય જેને હોય તે પરમેશ્વરની આજ્ઞાએ કરીને અથવા પોતાના પ્રારબ્ધ કર્મે વશે કરીને વ્યવહારમાં રહે અને વ્યવહારમાં જનક રાજાની પેઠે લોપાય નહીં અને અન્ય શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ એ 5 પ્રકારના જે ઉત્તમ વિષય તે પોતાના પ્રારબ્ધ અનુસારે પ્રાપ્ત થાય અને ભોગવે પણ પ્રીતિએ રહિત ઉદાસ થકો ભોગવે અને વિષય તેને લોપી શકે નહીં અને તેનો ત્યાગ મોળો ન પડે અને તે વિષયને વિશે નિરંતર દોષને દેખતો રહે અને વિષયને શત્રુ જેવો જાણે અને સંત, શાસ્ત્ર અને ભગવાનની સેવાને તેનો નિરંતર સંગ રહે અને દેશ, કાળ, સંગ આદિ જો કઠણ આવી પડે તો પણ એની જે એવી સમજણ તે મોળી પડે નહીં, એને ઉત્તમ વૈરાગ્યવાળો કહીએ. અને જેને મધ્યમ વૈરાગ્ય હોય તે પણ ઉત્તમ એવા જે 5 પ્રકારના વિષય તેને ભોગવે પણ તેમાં આસક્ત થાય નહીં. જો દેશ, કાળ, સંગ કઠણ પ્રાપ્ત થાય તો વિષયને વિશે બંધાઈ જાય અને વૈરાગ્ય મંદ પડી જાય તેને મધ્યમ વૈરાગ્યવાળો કહીએ. અને જે કનિષ્ઠ વૈરાગ્યવાળો હોય તેને સામાન્ય અને દોષયુક્ત એવા 5 વિષય જો પ્રાપ્ત થાય અને તેને ભોગવે તેમાં ન બંધાય અને જો સારા 5 વિષય પ્રાપ્ત થાય તેને ભોગવે અને બંધાઈ જાય તેને મંદ વૈરાગ્યવાળો કહીએ. જય સ્વામિનારાયણ.